લાકડીનો કામ માર્યો તો પણ અડ્યો ને. તારાથી ન કઈ ચીદાડા ખા આઈડિયા હતા. તારાથી આટલું કામ નથી થતો એટલે હાથ તો ના ઉભરા છે તો કીધું લે પેથા પણ મારો ગુડો ભાજ્યો પર અજાણ્યા વ્યક્તિ આવી ગયા છે. કોક અજાણ્યા હોય એવું લાગે. આપણે જંગલની બારી મેલતા હાડો. વાંધો ને આપણે જોવા બેટા આ જંગલમાં ચા રહ્યા છે અને કેવી રીતે રહ્યા છે. હેડ્યા ભલ બાપુ ટકોર કરો. ટકોર કરો. આ જંગલ આપણું છે ને. ચા રહે છે એ તો બેટા. ઓહો કોણ છે આ? મારી લાખે એમ કરે છે ને પણ છૂટી ગોળીઓ થોડા. પણ આ અહીંયાનો વિસ્તાર છે ને અહીંયા આપણે આ હેડની ને ગમતું. આપણે અજાણા માણસ હોય પણ અજાણ્યા માણસ હોય તો હાવ મારી લાખવાની કોશિશ તો ના કરાય. હા માર પીછો છોડાયો હવે નથી કોઈ ચીડે આવતો. નકા તો હાવ મારી લાખવાનો એમ હતા. પણ આ અહીંયાનો વિસ્તાર કહેવાય. જગ્યા તો દેવી આપણે જોવે ને એવી જ છે પણ પાછાથી ઈવા આપણને ના ભીડાય ને તો સારું છે. ના કે જગ્યા આપણે દેવી જોવે એવી જ છે. એ ભટકી જાય ને તો હાલને આ તો એ નથી કામ આવે એમ. હેડો આ છો જંગલની વસોવત છે તો અને એ આટલું શેટે હે મને કઈ રહેવાનો મજા નહીં છે. પૂછો કહો કોનામાં સુગંધ ભળી. ચારે મકા જંગલ ને બધે ખેતર બધે ખેતર રહેવાની વ્યવસ્થા ઢાઢની કેવી હા. આહા ગતું ઢાઢ આવે એમને. પૂછો કહો આ નક્કી છે કે સાનું જંગલ ની વખતે ખેતર કાઢીને વાવેતર કર્યો અને એ સાનો એટલે હવે કોઈ ફરકવાનું નથી. હા અને જબ્બર દેવી જોતી હતી એવી આપણને જગ્યા મળી છે. આ જગ્યા ઉપર હવે આપણે બેને કબજો કરવાની જરૂર છે. ચમ કે હવે કોઈ આવવાનું છે ને અને આવશે તો અનાદો રે અને પાછો મેલશે. ખેતરમાં આટો મારા એમ આટો મારા 100 ફેરે શું વસ્તુ છે. કઈ ખાવાની વસ્તુ હોય પીવાની વસ્તુ હોય. મોટર ઈ કહેતો તો વિચારમાં એમ પડ્યો તો કે આપણે આને તો રહેશે ખાશે શું એ મારા ઉપર છોડી દે એમ. રોદડા બોદડા તો નથી આવ્યો ને. કોઈ રહેતું નથી. ઓલું ભૂત વાળું બીવરાનું નામ આપડે છે ને તે બધા જાતા રહે. એ ગાધો ન રહેતો હોત ને રહેવાનું બનાવ્યા તોય રહેતા નથી. રોદડા ખાઈ જાય છે બીજું ખાઈ. આ વળી ગયા મારા ક્ષેત્રમાં
એ પાછા બે જણા પરહરા દો દાણે એનું એમ જાવા જ દે. શું જોવો હર્યા હે હા કેમ બોલતા નથી? કોણ છો તમે? કોણ છો તમે? આ જમીનના માલિક. એવું છે એમ? એવું છે ને સન. એટલે આ તમે ક્ષેત્ર કાઢ્યું છે એમ? સરડામાંથી આ જે 25 કિલોમીટર સરડો પડ્યો એની વસ્તુ બધા તમે ક્ષેત્ર આટલું બનાવ્યું એમ? મેં બનાવ્યો અને જીસીબી હતી અને મેં બાવળિયા કાઢ્યા. એટલે હવે તમે યાદ રહેશો? હવે અમારું છે અમે તો આ જ રન. મારે તો મેળ આયો. એટલે હું શું કહું છું હા એટલે પાકા તમે વાય નહીં રહેશો. અમારી જમીનમાં અમે નારાજ કોણ તું રે સંજોજી આવે હા તો આચારે કામ આવે. આ ઈ તો દેખાઈ જ રહ્યો છે થોડાક તો એવા હા આમ કરી વાહ વાહ મારા દેવા જોતો તો મજા રોજ નહીં આવે કાતો. હું શું કહું છું હા આમ તમને ભૂત ભૂત ની એવી કઈ બીક તો નહીં આવતી હોય ને? ભૂત એટલે શું? હા એટલે શું ઈ ચેવું આવે? એ શું આવે? એ આવડતું ઈ તો ચા આવડો આવે છે ના હવે આપણે ચા એવા કે આમાં રાખો તો હું શું કહું તો તમે હવે આ જ રહેવાના એમ ને? કઈ ખાવાની વસ્તુ આવે ભૂત એટલે? ખાવા પીવાની વ્યવસ્થાની તમને ખબર જ હશે. ઓલા સાપરામ હેન પારવાનું સેમન પડ્યું હશે ને? ઈ તો અમારો છે અમારો એમાં એમાં છે એમાં એમાં લાગે છે એમાં છે તમે જોઈ ને એમ ને તો એમાં અમારું છે ખાવા પીવાની વ્યવસ્થા ઈ સાપરામ પારવાની છે. એટલે અમે લાવ્યો તમે લાવ્યો હોય કે ના લાવ્યો તો કોણ એમ આના લીધે રેડી આના લીધે અમે લાવ્યો આમ કેટલા દાડા હવે તો તમારું એટલે તો ઘણા દાડા રહેશો ને? આખી જિંદગી વાહ વાહ આ નાય ઓલા ભાઈ ભેગા બે ભેગા. હું શું કહું છું અને ખાવા પીવાની વ્યવસ્થા એમાં પડે. તમારે પાણી ચાય પીવું હોય તો પાણી પીવું હોય તો પાણી હા પાણી તમને ખબર જ હશે તમારું ક્ષેત્ર છે એટલે આ ઈ તો ના ખબર હોય તો કીજો. હા ઓલો ખોણો રહ્યો તું હવે એને હેલ મોટો કુંડ મારો તમારો બનાવેલો છે કદાચ. એ કુંડમાં પાણી કદાચ આવતું હોય. એટલે અહીંયા આ તો તમારે પારખાયું એમાં જઈને પુરા એ મેં જ બનાવ્યો હા એમ કહેતો હતો. તો તમે રો ખાવા પીવાની વ્યવસ્થા એમાં પડી મેં જોઈ. ઓય કુંડે મારો ભાડા છે પાણી પીવાની વ્યવસ્થા છે. રાતના ખટક રાખજો ખાલી થોડીક અને ભડાકા કરી રાખો તમે તમારું ક્ષેત્ર સમજો તમારું છે હાથ. અમારું છે ને વાત કહો બીજ ન તો આટલામાં ચાઈ દેખાણો મારા શું કામ આવવાનું રે તમે હા, એમ. ઘઉં પાક છે તાર આવીશ હું ઉપડો કોણ હતો આખો કશી વાટું હેડવા વાળો અથવા જંગલમાં કોઈ ફરવા વાળો જંગલમાં લાકડા કાપવા વાળો ઢોરા સારવા વાળો એવું કોક લાગ્યો પણ આંભલ્યો આમ કર્યું અને જો છે ને એ તો ભલે જો અને એવો છે કે ને ઢોરા હોરા સારતો હોય ને કદાચ આટલામાં આવલ લાગે આ પાણી પીવા ચક આવ્યો હશે એટલે આ બધું પાણી કીધું અને આમાં ખાવાનું પડ્યું છે એમ આ તો કીધું પોતે આવીને ખાતા હશે કોક દાડો આ એવું લાગે પણ હવે નહીં આવે હવે મેં કીધું બીજ નહીં નતો. હવે આ જમીનના માલિક આપી આપી હાલો ચાડ્યો હે શાના માટે ઉભો કરવામાં આવ્યો છે આ? એટલે આ ક્ષેત્રમાં છે ને રોદડા બોદડા ના આવે એના માટે ઉભો કર્યો. એટલે આ જીવ જાનવર ના આવી કેમ હા હા છેડે કાંક ધોળ્યો એવું મને લાગ્યું. એટલે આ પણ રોદડો હશે. આ જંગલ આટલો મોટો છે રોદડા ના દોડે ક્ષેત્રમાં તો દોડ્યો એમ લાગે. ઓલા કન તો મોટી મોટી વાતો કરતો હતો.
કે ભૂતથી બિયાતો નથી હેડો એવું કંઈક લાગ્યો જાનવર જેવું લાગ્યો જનાવર જ હોય ને દાડે થોડા ભૂત હોય. ભૂત તો હતો છે. હા અને મકઈ કેવરાય અને આ મકઈનો ડોડો કેવરાય. આવા અંદર ઘણા છે. અંદર જાતો અંદર જઈ અને ખોળો ભરીને લાય આપણે ઓઢે દઈને છેચીને ખાવા. હજુર હજુર હા ઘણા એટલા હેડો હવે ભૂખલાજી હેડો એ હજુર હમણાં જોવા હજુર એ હજુર હજુર એ હજુર 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 ભાજી ભાજીને જેટલે ભાજી મોઘું પડશે તને આ મોઘું પડશે તને આ ક્યાં છે હજુર? હાજર તો કોણે મેલી હતી અંદર ઈ પૂડ્યો. કોણ થતો? હું આ વિસ્તારનો ડોન. ડોન હોય તો તારા ઘરનો તારા વિસ્તારનો નાખે. તું જાણા છે હું ચાનો માણસ છું. અરે મારે શું જાણો એની જરૂર? એ ભાલ એ ભલને બોલાવો. એ ભલને મેલ દો. હારું તાર હવે મોએ જોઉં છું તું ચેવો આય રહ્યા છો. એ ભલ સામે પડકાર ફેંચ્યો છે તે એ ભલ સામે પડકાર ફેંચ્યો છે તે એ ભલને મેલો કરા. આ કાળું છે નહીં એ ભલ ને હરિયાલો રિયા ભલ ની આલો તો ખરી. અમે અમારે આની જરૂર નથી. મોટી પડે અમારે નાની રેડી પણ ખાલી કરીને આલો. એમ લેમ ખાલા હાથે ભલ મને દીવતા પછેટલી દેશે કદાચ છોડી દો તો નથી ઠાલો થઈ ગયો. મોએ જોઉં છું હવે તું ચેવો આય રહ્યા છો. આવે હરો એ ભલ દોધી એમાં નથી પણ આમાં છે. આ તો પણ આવડું છે એવડું છે પણ ભડાકો એવડો ને એવડો જ થાય. એવું એમ ને આવું સારું હજુર ચાન્સ. હજુર અંદર પડ્યા બોલાવો ને આકડો છે બાઈ હજુર હું તો માણસો કોણ છે એક કોણી ભેગો હાવ ગભરાઈ ગયો. એટલે આપણે આમ આમાં ફરીને ઉભો તો ને આમ મેલી ફરી અરે રાટ જો એમ ઉભો રહ્યો એમ. હેડો હવે શેખો એ તો હો બધું ગબરું હો. હવે એવું તો સારું. બીજું તો કઈ ને ફાવે એવું સારું છે મોય એમ છે. પછી હવે રહેવું જ પડવું છે. હવે જમાવું જ પડવું. કર દેતવાને સેજ બેઠા બેઠા ખા. વધારે પડે છે ને ઠંડીનું તો જોર વધી ગયો છે વાત. અને સારું કર્યું આપણે આંકન આવી ગયા. નકે અત્યારે છે ને બાવળીઓમાં તો ઘણી ઢાઢવા હતો. બાવળી એમ ઢાઢવા જ ને ઓલે આપણને મારી નાખો બંદી થવા. બાવળીયા તો જેમ રાચ ગળે ને એમ બાવળીઓ ગળે. અને હજુર હા આ એમ સારું મળી ગયું બધું સારું. એ તો મને ખબર છે. પણ અમુક અમુક ટાઈમે મને એમ કેમ થાય છે જાણે મારી આંખ ફરતી હોય. આંખ ફરકતી છે કે કઈ આમ છે એમ. મને હજી સુધી કાંઈ એવું લાગ્યું જ નથી. તને કદાચ લાગતું હોય તો ખબર મને બે ચાર વાર એવું આમ થઈ રહ્યો આભાસ થાય છે જાણે કાંક ધોડ્યું
વળી ચીડે કાંક ફરચું વળે વાળી દાડો કાંક ઊભું એવું મને થાય છે. મને હજી સુધી કાંઈ દેખાણું જ નથી. તને શું બીક લાગે? અને તને બીક ના લાગે ને એનો મારો હાથ છે. હું શું તાર તને બીક નહીં લાગે? હા એ વાત સાચી. હું શું તાર તને બીક નહીં લાગે? આપી બે ભેળા હોય એટલે બીક ના લાગે. આ કોણ આ અડધી રાચે આટાણે? મને ખબર નથી. બાપુ હારા એમ ઓએ દાઢે પણ મારી વીટી એવી પડે છે ને ખરખડિયા ખખડી જાય એવી. હા ઈ તો રેડી ભલે ખખડી રહ્યા. તમે આ ચાથા ખખડ્યા તમે? અમે એ ખખડિયા કોને અમારો મન થાય એટલે અમે આવા હારા કોને અમારી પળ થાય એટલે અમારે ખકડવું જ પડે કોણ પણ એ તો ઠીક. રાતના 12 વાગે તમે ચા થા આવો રાત્રે? અમારો ટાઈમ તાર એવો જ છે કોણ એમ? તમે ક્યારે ટપક્યા અમે અહીંયા આજ નવું ક્ષેત્ર ખરીદ્યું. કોઈ ભાલ્યા જ ક્યાંય આપણે આજ જ ક્ષેત્ર ખરીદ્યું. એમાં તાર ભાલ્યા ને એટલે હા. હા આ ખરીદ્યો એમ ને બીડી બીડી પીવો છો કે બીડી તો પીયા છે ને તમને પાવા લ્યો. લાવો તાર બીડી હોય તો કેટલાય વરસાદ નથી પીતી આમ એમ ઓય લ્યો તાર. પેલાની બે હતી કા ભાઈ પીએ છે? ઓય ફૂટી લ્યો ને પીતા હોય બીડી વેસાતી લીન પીવરાય, કોકની માજીન ના પીવરાય. અલ્યા ઘણા વર્ષ થઈ ગયા છે રાતના આયા છે ને બેસને. અમે ક્યાં લેવા તો અમે લેવા જઈ કેમ નથી ચાય અમે અત્યારે શહેરમાં ચાય જાતા નથી ગામમાં. અમારે હાથવી પડશે. રોઈ રોઈને પીવી પડશે. તમારે હોય તો વળી હાલે પાવા ખોખદાડા અમારા તો હવે દઈ રહ્યા આ જંગલના ડાકુ રહ્યા એથી તમે બિયાતા નથી? ના ડાકુ હામાં આમાંથી બીએ કેટલાય ધોડ્યા ડાકુ નાઓ કહેરા કે ડાકુ ને અમે ધોડાયા છે. આપી ડાકુ થી ધોડે આયની ડાકુ ને શું ધોડાયા છે? હે કોમેડી કરવા આયા છે આ પકડ. આ બાજુના ક્ષેત્રમાં પાણી વાળતા છે ને તે આયા હારા. ટાઈમ પાસ કરવા આયા. ચા પાણી વાળતા હતા તમે. મેં પાણી ની પીવા હતા ને અમારું મન થાય અમે પોકા પરા કોણ આટલામાં જે ક્ષેત્ર તો નથી તો પાણી ક્યાંથી વાળતા હોય? આ છે કોણ આયા? પાણી તો ઘણાય વાલ્યા કોણ અમે પેલા પાણી તો ખૂબ વાર ના હોય. હો વર્ષ પેલા તો અમારા અહીં પગ પડી રહ્યા ના ના તો એવું એમ આ બેસીને અમે ખાતા જ પેલા હો વર્ષ પહેલા. ના હોય. તો અહીં બેસીને ખાતા અમે સાંય તો ના હોય. આ તો પડ્યા હતા અમે આ વર્ષ પહેલા ચા બોર હતા તમે પાણી વાળ્યા હશે. કો હતા કો હતા કો કોહોળી ચેવા હે? ઈ પેલા પેલાના જમાના જમાનામાં અમારા જમાનામાં હતા તમારા નથી આ તો અમે હાડી હાડીને ખાતા કોણ એ આ બેસીને રોટલા ખાતા ખૂબ આ છે તો ખૂબ રેમી આવે એવું એમ? મારા જમાનામાં અને હજી રમોદ રાખો. હજી રમો પણ આ ક્ષેત્ર રહ્યો કે ને આ નવું લાગે ઘણા કોણ 20-25 વર્ષનું કદાચ. ના ના તો કોણ ખેતર બેતર કાંઈ નતા તો શેગરતા ઉભા હતા એટલું વાવું એટલું વાવતા એમ મન પડે એમ રહેતા કોણ આવું નતું પેલા આવું નતું એમ મન ફાવે ને એમ વાવતા એમ વાવતા એને જેટલું વાવું એટલું ઈ વાડે તો ભલે નથી પણ આ કોઈ દાડો ભાલ્યો છે ઈ તો પેલાના જમાનામાં અંગ્રેજો કોણ ભાળતા કોને એમ આંગળીનો તો ભાળી નાખે. અત્યારે એમાં કેમ છે? તમકન ભલેરી અમે કરી હતી સોરી તી પછી અંગ્રેજો હે ચીડી દોડતા કોણ આ ખેતરમાં આયા ને આની ગોળી અડી ગઈ એટલે પછી એમાં આયા તા ના જૂઠું બોલ બોલ કરો હરા. શાણ ઉઠું બોલ્યો મેં એમ તો તમે કે મને ગોળી લાજી હતી તો ગોળી લાજી હોય તો તમે હાથા ચેવી રીતે થો? તે અમે ચો કીધું કે અમે જીવતા થાય અમે તો હો વાર પેલા જ પતી ગયા હતા કોને હા બોલો ખજૂર. આ હતા ચિયા આવા? આ તો ભારી બીચું છે. અરે વાત જ ના હોય. ના તો અહીંયા રાખા કાઢીને આડા પડતા હતા. હે? આ
તો હાથા દોના નાખી આ તો સોના દગુના હાથા લાગે હે રાજા એવું લાગ્યું આવું થઈ આ તો આજ ખબર પડી કે આવું થઈ ગયું મને જ આજ ખબર પડી છે મેં જ મારી જિંદગીમાં પહેલી વાર આવા જાગતા ભાલ્યા છે છે દાડો ઉગે નાતું રહેવું ક્યાં તું દાડો ઉગવા જશે કે ને હમણાં શેરામાં તું બેસ બેઠા છો હવે આવતો રહો. બેઠા છો એમ ને બેઠા છો એમ ને ઓય બેઠા ચમ આમ દાલમાં કાળું એવું ચમ લાગે છે કઈ વીચું બીચું આમ ખરા આ શિરાજ રોગ નથી આવી એટલે કાંઈ તમારા બાપાનું ઘર તો છે ને કે રૂમમાં પડ્યા પડ્યા હોક આવે એ તો એવું તો રે થોડા ઘણું એની વાત નથી તારે તમે કોણ પેલા પ્રથમ તો ઈકો રાજી વીચું ખરા આ શિરાજ વીચું આ કશું કામ ના આવી ના આજ નથી આવતી કોણ અમે બસા ચમચમ થઈ ઈ દમન નથી ખબર પડી એવું એમ ને આ તો હારું છે ટાઈમસર દાડો ઉજી ગયો જો એટલો ને એટલી લાંબી રાત હેડી હોત ને તો અમે બે ના બસો હા હા ભૂત હતું એવું એમ ભૂત છે અહીં તો મેં તમને પહેલી ટકોર કરી હતી આ ભૂત બિયાતા તો કીધું નથી ને કે તમે કે આ રહ્યું ને ચાર કામ આવશે એમ તમે બોલ્યા હતા એટલે હવે પણ ઈ કામ ના આવ્યું ના આવ્યું કામ એમ ને હવે મને ભીડણું હોય હીડણું એમ ને આટલા દાડા નતું ભીડણું હા હવે ભીડણું તારા હવે તમને હોય હું કહું હું જ છું આ ક્ષેત્રનો માલિક હા અને આ ક્ષેત્ર મારું આ ક્ષેત્રમાં કોઈ ટકતું નથી 25,000 પગાર આલું તો આ ક્ષેત્રમાં કોઈ રહેવા તૈયાર થતું નથી આખા ગામમાં સાફ છે આ ક્ષેત્રની સોય મક્કા સરડો બસ બધા મારું ક્ષેત્ર અને થોડુંક બીવરણું છે એમ આખું ગામ કે થોડુંક ને આમ તો કે છે કે ભૂતવાળું ક્ષેત્ર તમે કાલે આયા એટલે મને આ રીચમ સોંપના તમે બે અહીં રોયવા લાગ્યા અને તમે બે કહેતા હતા કે મારું ક્ષેત્ર અને તમે બે એવા લાગ્યા કીધું કાંક વેમા વાળું છે આવું ટકશ છેતરી નમૂના રાખવા તમારે રહેવું તું જ પછી શું કરું કહો પણ આ નથી રહેવાનું કશું વાંધો નહીં બધાથી આયા હોય અહીંયાથી જતા રહો પાછા હવે પાછું તો જાઉં જતા રહો તમે પણ નથી દઈ કઈ ચમ આ જંગલમાં હમણાં આ થાય જેવું તમારું ક્ષેત્ર વટીને જંગલમાં હતા હા એવા વળી પાછા અમને ભડાકા કરીને દોડાવે કોઈ ભૂતસે દાડા દાડા કોણ ના, ના. તો મણા બંદૂક રાખે છે મોટી બંદૂક હોય લાકડી હોય ટાટી હોય ઠાટી હોય ચોકડી વાળું પહેરે અહીં રહ્યું ત્યાં ભલે હે ત્યાં ભલે ઈ કોણ કાળું ને ભલે બધા ઈ કોણ આ વિસ્તારનો ઈ ડાકુ આખો વિસ્તાર એનો છે બરાબર આ વિસ્તારમાં કોઈ સગુર ફરકા નથી જતો ડાકુ છે મોટામાં મોટો એટલે એવું કરે તમે અદણ્યા ભાડે ને અદણ્યા બીજા ભાડે તો અમને આ સરડા બારી કાઢ્યા કશું વાંધો નહીં હેડો મારા ભેગા કશું કરે છે નહીં ગામ સુધી તમને મેલી હેડો શું કરવું તારે હવે આ મારા ખેતરનું શું કરવું હવે મારા ખેતરનું એ હવે તમારે જે કરવું હોય અમને ખાલી આ બારી કાઢીયાલો થોડાક દાડા ટચ્યા હોત તો મેં તો કીધું મેળ આવી ગયો થોડાક દાડા ટચ્યા હોત તો બંદૂક હતી ને રોદલા ભડાકા કર્યા રાખશે કીધું અને પડ્યા રહી એટલે કહેતો તો કીધું લે વ્યવસ્થા છે આ તો હાનું કરે હેડો જા હેડો ભાઈ